મુખ્યમંત્રીએ આપેલી સૂચના બાદ વડોદરાનું તંત્ર હવે અચાનક જ દોડતું થઈ ચૂક્યું છે। જ્યાં અને ત્યાં ખાડા જ્યાં પડ્યા છે તે ખાડા પૂરવાની યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી। મ્યુનિસિપલ કમિશનર બાબુએ હોટ મિક્સ પ્લાન્ટ શરૂ કરાવ્યો। સ્થળ પર ઊભા રહી મ્યુનિસિપલ કમિશનરે ખાડા પુરાવ્યા। શહેરમાં ચાલુ ચોમાસે 4000 જેટલા ખાડા પડ્યા છે। બપોરના સમયે પેચવર્ક કરાતા ટ્રાફિક જામ પણ સર્જાયો હતો। ટ્રાફિક જામમાં ફસાઈને વાહન ચાલકો હેરાન પરેશાન થયા હતા। લગભગ 10 દિવસથી આ રોડ રિપેરિંગની કામગીરી ચાલુ છે। આપણા વીએમસીના ટીમ જ્યારે પણ પ્રી મોન્સૂન એક્ટિવિટી હાથ ધરી હતી એના પછી અહીંયા આપ જોઈ શકો છો કે વડોદરામાં વરસાદી પાણી તો ખૂબ પુષ્કળ આવી હતી, જેના કારણ વરસાદના કારણે અને ઇન્ટરમિટન્ટ રેઇન સ્પેલ્સના કારણે વરસાદ થઈ હતી અને આના કારણે ઘણા બધા જગ્યામાં ખાડો પણ પડી ગઈ હતી। 3 પ્રકારની પ્રોબ્લેમ હતી। એક તો રોડની મેજર રોડ્સ અને માઇનર રોડ્સ, એટલે ડીએલપી રોડ્સમાં અત્યારે મેજર આપણા ઇશ્યુ નથી, પણ નોન ડીએલપી રોડ્સમાં 5 વર્ષથી ઉપર હોય, અધરવાઇઝ 18 મીટરથી નીચે જે હોય એવા રોડ્સમાં ખાડાઓની સંખ્યાની અમે સર્વે પણ કરી હતી। આ સર્વેના આધારે અત્યારે કામગીરી પણ હાથ ધરવામાં આવી છે।